સુરેન્દ્રનગરથી સમાચાર છે। શાળામાં ફી નહીં તો પરીક્ષા નહીંની સૂચના આપવામાં આવી છે। લીંબડીની સેન્ટ થોમસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરવામાં આવતું હતું। સંચાલકોનું ફી નહીં તો પરીક્ષાની હોલ ટિકિટ નહીં આપવાનું ફરમાન છે। સંચાલકોએ સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં વાલીઓને જાણ કરી છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવાનું જણાવતા વાલીઓમાં રોષ છે। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ફી ભરવા સંચાલકોનું દબાણ વારંવાર સામે આવી રહ્યું હતું। સંચાલકોની મનમાનીથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે। શાળા સંચાલકોના નિર્ણયથી વાલીઓમાં ભારોભાર રોષની લાગણી છે। સુરેન્દ્રનગરમાં શાળામાં ફી નહીં તો પરીક્ષા નહીં આ સૂચના આપવામાં આવી। અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોને વારંવાર ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર પણ તેની ખરાબ અસર પડી રહી હતી। અને હવે પરીક્ષાનો સમય નજીક આવતા ફી નહીં ભરો તો પરીક્ષા નહીં આપવા દેવામાં આવે તેવો એક મેસેજ, વોટ્સએપ મેસેજ શાળા સંચાલક આચાર્ય તરફથી કરવામાં આવ્યો, જેને લઈને વાલીઓમાં ભારોભાર રોષ છે। તેઓ સતત કહી રહ્યા છે કે સ્કૂલ દ્વારા ખોટી રીતે આ ફી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિજય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। વિજય, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, કયા પ્રકારનું દબાણ શાળા તરફથી કરવામાં આવતું હતું અને આ ફી ઉપરની રકમ છે જેને ફી રૂપે જ વસૂલવામાં આવી રહી છે કે પછી વાલીઓનો આક્ષેપ અહીંયા પાયાવિહોણો છે? એથી વાત કરવામાં આવે તો લીંબડીની સેન્ટ થોમસ સ્કૂલમાં ફી ને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે તેઓની જે છેલ્લા સત્રની ફી બાકી હતી, જે પરીક્ષા પહેલા વાલીઓને ભરી જવા માટે સંચાલકો દ્વારા ગ્રુપમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો ને જો જે લોકો ફી નહીં ભરે તેઓને હોલ ટિકિટ વાર્ષિક પરીક્ષાની ન આપવાનું પણ જણાવ્યું હતું, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, અગાઉ પણ આ રીતે દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા રૂપિયા ફી અગાઉ વસૂલવામાં આવી છે અને હાલ કેટલાની માંગણી કરવામાં આવી છે? હાલ તો વાત કરવામાં તો અગાઉ પણ દર વખતે જે 3 મહિનાની જે એ લોકોને ઇન્સ્ટોલેશન ફી ભરવાની આવે છે, તેમાં દર વખતે આ રીતના દબાણ કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને જે ગ્રુપમાં મેસેજ મોકલી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ ભણતરમાં માનસિક ત્રાસ આપતા હોય તેવા દ્રશ્યો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જી આભાર વિજય, માહિતી બદલ।